ભાભર વાવ રોડ ઉપર ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો છે, જ્યાં પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓની ગાડી ડિટેન કરાતા માસૂમ બાળકો રસ્તા ઉપર રજળી પડ્યા હતા। વાવ થરાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારના સમયે ભાભર વાવ રોડ પર હાથ ધરાયેલી ચેકિંગની કામગીરી વિવાદના વમળમાં ફસાઈ છે। ટ્રાફિક પોલીસે પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ ભરેલી ઇકો ગાડીને અટકાવી તેને ડિટેન કરી મેમો ફટકાર્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ રસ્તા પર જ લાચાર બની ગયા હતા। પરીક્ષાનો સમય હોવાથી બાળકોમાં ગભરાટ ફેલાયો હતો કે ક્યાંક તેઓ પરીક્ષામાં બેસતા વંચિત ન રહી જાય। જો કે સ્થિતિ પારખીને અન્ય વાહનોની મદદથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રે પહોંચાડાયા હતા, પરંતુ પોલીસની આ સંવેદનહીનતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા હોત તો તેની જવાબદારી કોણ લેત। આશ્ચર્યની વાત તો એ છે કે આ જ માર્ગ પરથી પસાર થતા બ્લેક કાચવાળા વાહનો અને ઓવરલોડ પેસેન્જર ભરેલા વાહનો સામે કોઈ કાર્યવાહી કેમ ન થઈ? શું પોલીસનું નિશાન માત્ર વિદ્યાર્થીઓની ગાડીઓ જ હતી? સવારના સમયે જ ભાભર વિસ્તારમાં કોના નિર્દેશથી આવી કાર્યવાહી કરવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે। વાલીઓ અને જાગૃત નાગરિકો હવે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા સમક્ષ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે। પોલીસની કામગીરી ટ્રાફિક નિયમન માટે હોય છે કે વિદ્યાર્થીઓને રંજાડવા માટે? તેવા તીખા સવાલો અત્યારે ભાભર પંથકમાં ચર્ચાઈ રહ્યા છે। કાયદાનું પાલન જરૂરી છે, પણ માનવતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યના ભોગે થતી આવી કાર્યવાહી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે। જો પોલીસ વિભાગ તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે પગલાં નહીં ભરે તો સામાન્ય જનતાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગી શકે છે। હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે વિદ્યાર્થીઓના હિતમાં કેવો વળાંક લાવે છે।